તૃષ્ટિ પટેલ. મારું 2 વર્ષથી સલૂન છે, ડીપી બ્રાઇડલ સ્ટુડિયો કરીને લક્ષ્મણનગરમાં. મને પહેલા ફર્સ્ટ ઓફ તો કંઈ આવડતું જ નહોતું. જ્યારે હું 2 વર્ષ પહેલા અપડેટ થઈ હતી, શીખી હતી, આ મેડમ પાસે જ શીખી હતી, ત્યારે એટલું બધું કંઈ બહુ મને કંઈ ખાસ નહોતું આવડતું. તો બી મેં સલૂન સ્ટાર્ટ કરી દીધું. અત્યારે મારું ચાલે પણ છે, પણ મેં કીધું નહીં, એકવાર હજી અપડેટ થવા જાઉં આ જ મેડમ પાસે, તો મને થોડુંક વધારે આવડે, વધારે ખબર પડે. પણ આ ક્લાસમાં હું જે એક્સપેન્શન લઈને આવી હતી ને એના કરતાં ડબલ મળ્યું. મને ખબર જ નહોતી આ ક્લાસમાં આટલું બધું શીખવા મળશે, પણ બહુ વધારે શીખવા મળ્યું છે. થેન્ક યુ સો મચ કે સોની મેડમ જેવા અમને મેડમ મળ્યા છે, અને બહુ પ્રોડક્ટમાં બી બહુ સારું એવું કરે છે. થેન્ક યુ. પ્રજાપતિ દીપિકા છું, ગોડાદરાથી આવું છું. ફર્સ્ટ ફ્રેશર છું એકદમ, પણ મેડમ પાસે એટલું ડીપલી નોલેજ મળ્યું છે કે જેની કોઈ લિમિટ જ નથી. કારણ કે મેમ એટલું ફાઇન શીખવું છે ને કે એક ફ્રેશર થઈને હું આજે બ્રાઇડલ રેડી કરી છે કે આટલું ફાઇન વર્ક 1 મહિનામાં આટલું ફાઇન વર્ક કરતા મેમ પાસે શીખી ગઈ છું. મારું નામ સાવલિયા ચાંદની છે. મારા સલૂનનું નામ છે પંછી પાર્લર. હું 18 વર્ષના કોન્ફિડન્સને પાછળ મૂકી અને સોની મેમ આગળ આજે હું ફર્સ્ટ બ્રાઇડલ મારી રેડી કરું છું, અને મને કોન્ફિડન્સ એટલો આવ્યો છે સોની મેમ પાસેથી કે હું એના સ્ટેજ ઉપર એની હારે ઊભી શકું આગળ જતા. અને આ મારી ફર્સ્ટ બ્રાઇડલ રેડી કરેલી છે, જે આ મને સોની મેમે શીખવેલી છે. આવો મેમ. આજે આ મેમ મારા ગુરુ છે, બીજા ગુરુ કહું, મારી જિંદગીના બીજા ગુરુ છે આ. મારું નામ રાધિકા ગોંડલિયા છે. હું આસ્થા બ્રાઇડલમાં પાર્ટનર 4 વર્ષથી કરું છું, પણ મને સ્કિન નોલેજ નહોતું. ડ્રાય સ્કિન, ઓઇલી સ્કિન, કોમ્બિનેશન સ્કિન, એ મને આ મેમ પાસેથી મળ્યું મને નોલેજ, અને એનો નેચર બી બહુ સારો છે. થેન્ક યુ મેમ. મારું નામ રિદ્ધિ ગોરી છે. ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા હું ફ્રેશર છું મેકઅપ અને હેરસ્ટાઈલમાં. મેં ક્લાસ જોઈન કર્યો ને તે પહેલા મને એવું થતું કે મને મેકઅપ અને હેરસ્ટાઈલ આવડશે કે નહીં એમ, પરંતુ 1 મહિનાના ક્લાસ કર્યા પછી મને એવું ફીલ થયું કે નહીં, કે હું કેપેબલ છું કરવા માટે. આજે મને બ્રાઇડ રેડી કર્યા પછી કોન્ફિડન્સ આવી ગયો કે નહીં, કોન્ફિડન્સ આવી ગયો છે કે મેડમે મને ઇઝી ટેકનિક શીખવાડી અને મેં બ્રાઇડ રેડી કરી, અને મને કોન્ફિડન્સ આવી ગયો કે હું ફ્યુચરમાં પણ બ્રાઇડ રેડી કરી શકીશ. મારું નામ પ્રકાશ પરમાર છે. હું બરોડાથી આવું છું અને ફ્રેશર છું. હવે સોની મેડમે એટલું ડીપલી નોલેજ આપ્યું છે કે આપણને કેવી રીતે મેકઅપ કરવો, કેવી રીતે હેરસ્ટાઈલ કરવી, અને એટલું મસ્ત ફ્રેન્ડલી શીખ્યું છે મેડમે. અને આટલા મોટા મેકઅપ આર્ટિસ્ટ હોવા છતાં કોઈ પણ એમને ઈગો નથી, અને મસ્ત આમ ફ્રેન્ડ રીતે બધા જોડે વર્તન કરે છે. એ બદલ ખૂબ ખૂબ આભાર મેડમ. થેન્ક યુ સો મચ. મારું નામ બ્રિજેશ લીંબાણી છે. મારા સલૂનનું નામ ધ બિરજુ બ્રાઇડલ સ્ટુડિયો છે. હું જો કે ફ્રેશર જ છું, પણ 2 વર્ષથી સોની મેમ સાથે જોડાયેલો છું. પણ મને કોઈ બી જગ્યાએ હું જાઉં છું, મને એટલું ડીપલી નોલેજ નથી આવતું, પણ મેડમ એકદમ સ્કિન નોલેજ પણ એકદમ ડીપલી આપે છે. આ વખતે હેરનું નોલેજ પણ એકદમ ડીપલી આપ્યું છે, જે મને નથી ખબર એનાથી વધારે થોડું નોલેજ મને મળ્યું છે. એના માટે ખૂબ ખૂબ આભાર. હું પિનલ જાદવાણી કતારગામમાંથી આવું છું, અને હું ફ્રેશનર જ છું. મને જો કે મેકઅપમાં તો કોઈ એટલે ઝીરો હતી હાવ, પણ અહીંયા આવી પછી એટલી ખબર પડી કે કઈ રીતે મેકઅપ કરવો, કઈ રીતે બેસાડવું, પછી અસલી કે ડુપ્લિકેટ પ્રોડક્ટની નોલેજ મળી. સ્કિન કેર પ્લસ તો સ્કિન નોલેજ મળી, હેર નોલેજ મળ્યું કે આ કેમિકલ યુઝ કરવાથી આ હેરમાં આટલું રિઝલ્ટ મળે છે, આ તે XYZ એટલું ડીપલી નોલેજ મળ્યું છે કે તે માટે હું થેન્ક યુ કહું એટલું ઓછું છે. થેન્ક યુ સોની મેમ.